મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? તમે ઠીક છો ને? હું જ્હોન વેસ્લી નામના પરમેશ્વરના માણસ સાથે સંબંધિત ઘણી ઘટનાઓ વિશે સતત વહેંચી રહ્યો છું. તમે જુઓ, 18મી સદીની અંદર ઇંગ્લેન્ડમાં તેમનો જન્મ થયો અને તેમણે પરમેશ્વરની ભવ્ય સેવા કરી હતી. તેમણે 2.5 લાખ કલાક ઘોડા પર મુસાફરી કરી હતી અને પરમેશ્વરનો જે સુસમાચાર છે તે બધાને વહેંચ્યો હતો અને પ્રભુના વચનનો પણ પ્રચાર કરીને પ્રભુની સેવા કરી. તેમણે 40,000 ઉપદેશો આપ્યા હતા. તે જાણીને આશ્ચર્ય થાય છે. જ્યારે તે પહેલીવાર ઉપદેશ આપવા આવ્યા ત્યારે કોઈએ ચર્ચમાં તે કરવાની મંજૂરી આપી નહીં. પવિત્ર આત્મા તેમાં ભરાઈ ગયા. તેમને ઉશ્કેર્યા કે મારા શબ્દો અહીં વહેંચો. હું તેમને કેવી રીતે વેચું? મને કોઈ મંજૂરી આપતા નથી. જ્યારે એમ કહ્યું તો સૌ પ્રથમ તેમના પિતાની જે કબર હતી ત્યાં ઊભા રહીને તેમણે ઉપદેશ આપ્યો હતો. જે લોકોએ તે સાંભળ્યું મોટી સંખ્યામાં પસ્તાવો કર્યો. ત્યારબાદ તે ગામડાઓમાં, ખેતરોમાં જે લોકો છે તેમના પાસે જતા, શેરીઓમાં જે રહેતા લોકો છે તેમને સુવાર્તા પ્રચાર કરતા અને તે દિવસોમાં જે ખાણોમાં કામ કરતા લોકો હતા તેમને પણ મળ્યા અને સુવાર્તાનો ઉપદેશ આપ્યો. તેમણે 88 વર્ષની ઉંમરે વિજયી રીતે પોતાની દોડ પૂરી કરી હતી અને આ ઇંગ્લેન્ડ નામના દેશમાં, લંડન નામના શહેરમાં જ્હોન વેસ્લી જે ચેપલ છે તેની પાછળ તેમને દફનાવવામાં આવ્યા છે. જ્યારે હું આ બધું જોઉં છું ત્યારે મારા મનમાં એક વિચાર આવ્યો હતો. મારે પણ મારી દોડ વિજય રીતે પૂરી કરવી જોઈએ. મારે પણ આમની જેમ મારી દોડને પૂરી કરવી જોઈએ, વિજયપૂર્વક અને આનંદથી મારા પરમેશ્વરને મળવું જોઈએ. આ વિચાર મને આવ્યો. આ ઈચ્છા આપણા દરેકમાં હોવી જોઈએ. આપણે આ દુનિયામાં જીવીએ છીએ. આપણે કોઈ દિવસ મૃત્યુનો સામનો કરવો જ પડશે. મૃત્યુનો સામનો કર્યા પછી આપણે આપણા માલિક પરમેશ્વરને મળવાનું છે. જ્યારે આપણે મળશું તે આપણા વિશે શું કહેશે, આપણે તેના વિશે વિચારવું જોઈએ. ઈસુ ખ્રિસ્ત એક વાત કહે છે. માથી તેના 25 અધ્યાયના 23મા વચનની અંદર જુઓ. જ્યારે ઈસુ તે માલિક આવે છે ત્યારે તે પ્રભુ દ્વારા નિયુક્ત કરાયેલા જે સેવકો છે તે દરેકને જુએ છે અને કહે છે. તે પરમેશ્વરના સારા અને વિશ્વાસુ સેવકને જુએ છે અને કહે છે, શાબાશ સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, હું તને ઘણા પર ઠરાવીશ, તું તારા પ્રભુના આનંદમાં પેસ. આમ પ્રભુ કહે છે. હું આ શબ્દો સાંભળવા માટે પ્રભુની સેવા કરી રહ્યો છું. જ્યારે હું આ દુનિયામાં મારી દોડ પૂરી કરીશ અને મારા સ્વામી ઈસુ જ્યારે મળશે ત્યારે હું વિશ્વાસુ સેવકની જેમ ત્યાં ઊભો રહીશ. ત્યારે તે કહેવા જોઈએ, શાબાશ સારા તથા વિશ્વાસુ ચાકર, તમે વિશ્વાસુ પણ મેં તમને આપેલું કાર્ય પૂર્ણ કર્યું છે. તેમણે મારી તરફ જોઈને આનંદથી આ કહેવું જોઈએ, હું આ શબ્દો માટે પરમેશ્વરની સેવા કરી રહ્યો છું. તમારા હૃદયની આ એકમાત્ર ઈચ્છા રહેવી જ જોઈએ. આપણે આ દુનિયામાં જે કમાઈએ છીએ તે સાથે લઈ જવાના નથી. કંઈ પણ આપણી સાથે પાછું આવવાનું નથી. આપણે જે ઘર બનાવ્યું છે કે જે જમીન આપણે કમાઈ છે, કંઈ પણ આપણી સાથે આવશે નહીં. પરંતુ પરમેશ્વર જે સાક્ષી આપે છે તે નિશ્ચિત છે અને કાયમી રહેશે. પરમેશ્વર તમારા વિશે શું સાક્ષી આપી શકે છે? તમે પણ એક સારું જીવન જીવવા માટે પોતાને સમર્પિત કરો. તમારા જીવનમાં પ્રભુની સેવા કરતા હો તે તમે વિશ્વાસુને સારી રીતે કરો. તમારે પૈસા માટે, ખ્યાતિ મેળવવા, આરામદાયક જીવન જીવવા માટે અને ધન ભેગું કરીને પોતાના જીવનને સ્થિર બનાવવા માટે પ્રભુની સેવા ન કરવી જોઈએ. મારે તેમની ઈચ્છા પૂરી કરવાની છે. મારે તેમનું રાજ્ય બનાવવાનું છે. આત્માઓને છુટકારા તરફ દોરી જવું જોઈએ. ઉત્સાહથી તમારા ઈચ્છા સાથે સેવા પૂર્ણ કરવી જોઈએ. તેથી પ્રભુ પણ આ રીતે આપણા વિશે સાક્ષી આપશે. તે ઈચ્છા સાથે પરમેશ્વરની સેવા કરવા માટે પ્રતિબદ્ધ થાઓ. જો તમે કામ કરતા હોવ, અભ્યાસ કરતા હોવ, વ્યવસાય ચલાવતા હોવ, તમારે પ્રભુની સેવા કરવી જોઈએ. તમારે બધા સાથે સુવાર્તા વહેંચવી જોઈએ. પછી એક દિવસ પ્રભુ કહેશે કે જ્યારે તમે આ દુનિયામાંથી પસાર થઈને મૃત્યુ પછીના જીવનમાં આવશો, શાબાશ મારા સારા સેવક, શાબાશ મારા વિશ્વાસુ સેવક, આવો તમે તમારા પરમેશ્વરના આનંદમાં પ્રવેશ કરો. પરમેશ્વર આવું કહેશે તેને નિશ્ચિતતા છે કે નહીં તે આજે તમે વિચારી જુઓ. જો નહીં તો આજે ફરી એકવાર તમારી જાતને પ્રતિબદ્ધ કરો. પરમેશ્વરમાં અને સત્યમાં, નિર્દોષ અને પ્રમાણિક રીતે પરમેશ્વરની સેવા કરવા અને દોષ રહિત જીવન જીવવા માટે પોતાને પ્રતિબદ્ધ કરો. કેવળ તેઓ સુખી અને આનંદિત અને આશીર્વાદિત જીવન જીવી શકે છે. આ દુનિયામાં તેમની દોડ પૂરી કર્યા પછી તેઓ ખુશીથી સ્વર્ગનું ઇનામ તે મેળવી શકે છે. તે ચેતનાને સમર્પિત થાઓ અને જીવન જીવવા માટે પ્રતિબદ્ધ કરો. હે પ્રભુ, જ્હોન વેસ્લીના જીવન માટે તમારી સ્તુતિ થાઓ. પ્રભુ, તમારા માટે જીવેલા અને પોતાની દોડ પૂરી કરનાર પરમેશ્વરના માણસ માટે સ્તુતિ થાઓ. અને અમે પણ એક દિવસ જ્યારે અમે દોડ પૂરી કરીને આવીએ છીએ, અમે ઈચ્છીએ છીએ કે તમે અમને બોલાવો અને કહો કે શાબાશ મારા સારા સેવક, મારા વિશ્વાસુ સેવક, અમે આ જીવન જીવવા માટે અને સેવા માટે પોતાને સમર્પિત કરીએ છીએ. પિતા,
ઈશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. આમેન, આમેન.